અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર કરાવવાની તેમની ભૂમિકા પર એકવાર ફરી પલટી મારી। ડોનાલ્ડ ટ્રમ્પે 7 દિવસમાં યુદ્ધ વિરામ પર 6 નિવેદન આપ્યા। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં ટ્રમ્પે વધુ એક નિવેદન આપ્યું। ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ એટલો બધો વધી ગયો હતો કે તેઓ પરમાણુ યુદ્ધની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા। પરિસ્થિતિ એટલી બધી ગંભીર બની ગઈ। આગળનું પગલું એન વર્ડ એટલે કે ન્યુક્લિયર વોર હતું, પરંતુ તેમણે એટલે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનનું પરમાણુ યુદ્ધ અટકાવ્યું। ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે તેમને તેની ક્રેડિટ નથી મળી। ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સાથે ટેરિફ વિશે ડીલની વાત કરી। દાવો કર્યો કે ભારત અમેરિકન માલ પરના ટેરિફ 100% ઘટાડવા માટે તૈયાર છે। ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની છે।